આજે આપણે બનાવીશું લોટવાળો મરચાંનો સંભારો। તો આપણે મરચાંને ઝીણા સુધારી લીધા છે, તો હવે સંભારાને વઘારી લેશું। ગેસ ચાલુ કરી દીધો છે, તેલને મૂકી લીધું છે। તો આપણે 1 ચમચી રાઈ નાખી દઈશું। 8 થી 10 દાણા મેથીના નાખીશું। 1 ચમચી હિંગ નાખી દઈશું। 1 ચમચી હળદરની નાખી દઈશું। તો મરચાં નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। તો આ રીતે આપણે સંભારાને સડવા દઈશું। તો આ સંભારો એમને પણ સરસ લાગે છે। આપણે ચણાનો લોટ લઈ લીધો છે, તો આપણે ચણાનો લોટ છે તે મરચાંમાં નાખી દઈશું। તો આ રીતે આપણો સંભારો સડી ગયો છે, હવે ચણાનો લોટ નાખી દઈશું। તો આપણે આ રીતે લોટને હલાવી લેશું, તો આપણો લોટ છે તે મરચાંની અંદર ભરી જશે। તો આ રીતે આપણો સંભારો તૈયાર થઈ ગયો છે। તો આ સંભારાને આમને ખાવો હોય તો પણ સરસ લાગે છે, પણ આપણે આ સંભારાને રસાવાળો બનાવી લેશું। તો આપણે અડધો વાટકો છાશનો નાખી દઈશું। ત્યાર પછી આ રીતે હલાવી દઈશું। તો આ રીતે સરસ મજાનો લોટનો રસાવાળો સંભારો આપણો તૈયાર। તો રોટલી હારે સરસ લાગે છે, રોટલા હારે પણ સરસ લાગે છે। આજે આપણે બનાવીશું ખીચડી। તો ખીચડી બનાવવા માટે આપણા દેશી મગ બહાર છે, તેને દાળ કરીને આ રીતે ખીચડી આપણે તૈયાર કરી લીધી છે। તો આપણે ખીચડીને ધોઈ લેશું। ખીચડી છે તે આપણે ધોઈ લીધી છે, હવે આપણે તેમાં પાણી નાખીશું। તો આપણે આ વાટકાના માપથી જે આપણે ખીચડી લીધી હતી, તો આપણે 3 વાટકા પાણીને નાખી દઈશું। આપણો વાટકો છે તે પાણીનો એક ભરી લીધો છે, તો આ રીતે 3 વાટકા પાણીને નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેશું। હિંગ અડધી ચમચી, અને હળદર 1 ચમચી ઘીની નાખી લેશું। તો ઘી નાખવું હોય તો ઘી, ને નહીંતર તેલ પણ નાખી શકાય। આનાથી આપણે ખીચડી સરસ થાય છે। તો આપણે ઘીની ચમચી નાખી લીધી છે, હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું, કુકરને મૂકી દઈશું। તો આપણે 15 મિનિટ કુકરને ગેસ ઉપર રાખીશું, ધીમા ગેસ ઉપર। તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધું છે, તો આપણે ધીમા ગેસ ઉપર 15 મિનિટ રહેવા દઈશું કુકરને। 15 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે, હવે આપણે કુકરને ખોલી લેશું। તો આ રીતે સરસ મજાની ખીચડી આપણી તૈયાર છે। તો આ રીતે લોટવાળો મરચાંનો સંભારો છે, આ લોટવાળો કોરા મરચાં છે, આ રીતે આપણો મરચાંનો સંભારો છે, ખીચડીનો રોટલો। તો આ રીતે આપણો સરસ મજાનું જમવાનું તૈયાર।